અને મમ્મી પપ્પાને વિનંતી છે કે જ્યારે દીકરીઓનું સાસરું પસંદ કરો ત્યારે એના ઘરમાં કેટલી બારીઓ છે એમ નહીં, પણ એ તમારી દીકરી માટે એ ઘરમાં કેટલી મનની બારીઓ ખુલી છે ને એના આધારે દીકરીઓને દો. અને થોડાક જગત તમારા દીકરાઓ છે એને પણ સમજાવો કે ભણેલ ગણેલ દીકરી ઘરમાં આવે તો એની સાથે વ્યવહાર કરવો. અને છેલ્લી વાત કે તમારું ભણેલ હોવું ને બેટા એટલે તમારી આ જગતની એકાદ સ્ત્રીને વધુ સુખી કરવાની તૈયારી. તમે ભણેલ હો, તમારા ઘરમાં ભાભી હોય અને એની બીજી દીકરી આવે અને તમારા મમ્મી બોલતા હો ત્યારે તમે ઢાલ થઈને ઊભા રહ્યો ને તો તમે ભણેલ ગણેલ સાચા. તમારી મમ્મી યારે મેણાટોળામાં જોડાઈ જાઓ તો તમારી ડિગ્રી 2 કોડીની છે. તમારા મમ્મીને ડર લાગવો જોઈએ તમારાથી. બીજી દીકરી આવી તો શું થઈ ગયું? અને હું આ 2023ની જ વાત કરું છું, કંઈ નવી જૂની વાત નથી કરતી. કંઈક થાય એટલે હશે લ્યો એટલે હું વળી બીજી એક દીકરી હોય અને બીજી દીકરી આવડે, ભલે ને દીકરીઓ ક્યાં બિચારી માગે છે, બિચારી છે ને. તમારી ભાભીને બોલવું ન પડે ને એવી ઢાલ બનો ને તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું છે, તમને એક સ્ત્રીનું મહત્વ છે. અને સાહેબ, જેને પોતાના અસ્તિત્વનું મહત્વ ન હોય એમણે જગત પાસેથી સન્માનની અપેક્ષા જ ન રાખવાની હોય. મને મારા સ્ત્રી હોવા ઉપર ગર્વ છે એટલે જગતની તમામ સ્ત્રી 2 નહીં 12 આવે ને તોય મને અભિમાન છે. એ રાખવું જોઈએ. તો તમારી ભાભીને, આવતી સ્ત્રીને એવું થાય કે આ ઘરમાં જવાય, તો નણંદ માટે પ્રેમ થાય. બાકી નણંદ આવતી હોય મોઢા ફેરવી લે. 2012ની સ્ત્રી. અને આમાં એવું છે બેટા, જેની સાથે રહેશો ને એવા વિચાર આપશે. તમે જુઓ, તમને બધાને ખબર છે કે રામાયણ આખી કૈકેયીની બાજુમાં મંથરા હતી. કૈકેયી જ્યારે રામનો રાજ્યાભિષેક નક્કી થયો અને કૈકેયી બધાને સોનામોર આપી રહ્યા હતા, અગાસીઓથી વેરી રહ્યા હતા, ત્યારે મંથરાએ આવીને કે હું પૂછ્યું કે શું કરો છો? ત્યારે કૈકેયીએ એવું કીધું હતું કે મારો રામ રાજા બનવાનો છે, એનો હું આનંદ વેઠવા માટે સોનામોહરો આપું છું. ત્યારે મંથરા દાસી હતી એટલે વિચારો એ દાસી જેવા હોય એટલે એણે તરત છણકો કરીને કૈકેયીને એવું કીધું હતું કે રામ ગાદી ઉપર આવશે તો તને દાસી તરીકે સુમિત્રા રાખશે. કારણ કે દાસી હતી એટલા માટે દાસીના જ વિચાર આવે. બાકી કોઈક સારી બેનપણી હોત ને તો એમ કે વાહ સુમિત્રા, રામ જ્યારે ગાદી ઉપર આવશે તો સુમિત્રા તને નાની બેનની જેમ રાખશે. બેને કહી શકી હોત ને, પણ વિચારો દાસીના હતા એટલે દાસી જ વિચાર આવે. એટલે તમારી આજુબાજુ વ્યક્તિઓને સંબંધો એટલા રાખો. તમે અહીંથી કોઈક હું ચોકલેટ લઉં 12 પાનના ગલ્લેથી, તો હું જે ચોકલેટ લઉં ને ડેરી મિલ્ક એ 20 રૂપિયાની આવે. એની ડેરી મિલ્ક છે, હું કોઈક સારી એવી રેસ્ટોરન્ટમાં જઈને લઉં એ જ ડેરી મિલ્ક છે એ 60 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક છે હું એરપોર્ટ ઉપરથી લઉં તો એની ડેરી મિલ્ક છે એ 150 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક હું ફોરેનમાંથી લઉં તો એ મને $4 $5ની થઈ જાય. સાહેબ, એની એ રેપર, એની એ ચોકલેટ પણ જે જગ્યાએ છે ને એના હિસાબે એનું મૂલ્ય વધી જાય છે. એટલે તમે કોની સાથે, કોની બાજુમાં ને ક્યાં ઊભા છો ને એના આધારે તમારું મૂલ્ય નક્કી થશે. બાકી એની જ પાણીની બોટલ હોય, એનું જ થમ્સઅપ હોય, એની જ પેપ્સી હોય, પણ જગ્યા બદલાણી ને, પાનના ગલ્લાથી એરપોર્ટ સુધી ગયા ને એટલે ભાવ વધતો ગયો. બાકી એમાં કંઈ સ્વાદ નથી ફરી ગયો. કંઈ એવું નથી કે પાનના ગલ્લે મળે એમાં 25 ગ્રામ આવે ને એરપોર્ટ ઉપર મળે એમાં 100 ગ્રામ આવે. એ જ 25 ગ્રામ હોય, એ જ રેપર હોય, એ જ જગ્યા હોય, ત્યાંથી જ બની હોય, પણ જે જગ્યાએ છે ને એનું મૂલ્ય વધારી દે છે. તમે આજે આ કોલેજમાં છો તો તમારું મૂલ્ય વધી ગયું છે. તમે અહીંથી અપ જશો તો તમારું મૂલ્ય, તમારે તમારું મૂલ્ય વધારવું છે કે ઘટાડવું છે એ તમારે નક્કી કરવું છે. ધન્યવાદ. ક્વેશ્ચન આન્સર કોઈને હોય તો પ્લીઝ પૂછવા માટે વિનંતી છે. અને બીજું, ક્વેશ્ચન કરે ત્યારે આજુબાજુના કોઈ વ્યક્તિઓએ એવું માની લેવાની જરૂર નથી કે આના ઘરમાં તો આવું હશે હો. કારણ કે આપણે ત્યાં તો સૌથી મોટી તકલીફ એ છે જ્યારે કોઈક સ્ત્રી પૂછવાનો પ્રયાસ કરે છે ને ત્યારે જગત આખું એમ કીધા કરે છે કે આને કંઈક આવી તકલીફ હશે ખરી હો, એટલા માટે આવું પૂછતા હશે. યસ, યંગસ્ટર પાસેથી તો મને અપેક્ષા છે કે પ્રશ્ન પૂછશે.
અને જરૂરી નથી કે એ પ્રશ્ન છોકરીઓ માટેના જ હોય, જીવન માટેના હોય કે કંઈ પણ હોય. યુ કેન આસ્ક બેટા એનીથિંગ. ઠીક, મને એમ કે 4 પ્રશ્નો ઉપર આવ્યા. જ્યારે કોઈ વ્યક્તિ એકદમ નિર્બળ લાગતી હોય, ભલે શરીરથી હોય અપાઈ જ, જી પણ રોડ ક્રોસ કરતી હોય કોઈ એવી જગ્યા હોય જી કે જ્યારે ઘણી જગ્યાએ એવું હોય છે કે માણસો એને હેલ્પ કરે છે, પણ ક્યારેક કોઈ એવું પણ હોય છે કે એને અણદેખું કરી અને ત્યાંથી જતા રહે છે. મહેરબાની કરી નાના વિશે ઓડિયન્સ. શ્યોર શ્યોર, ચોક્કસ. થેન્ક યુ બેન. એમનો પ્રશ્ન બહુ જ સંવેદનશીલ છે, કારણ કે હું તો એવા બાળકો સાથે કામ કરું છું એટલે મને ખબર છે કે હું સ્પેશિયલ કિડ, જેને મેન્ટલી ચેલેન્જ અને મદબુદ્ધિના બાળકો કહેવાય છે, એવા બાળકો સાથે હું કામ કરું છું. એટલે આઈ નો વેરી વેલ કે બેનનો પ્રશ્ન શું છે. આપણને જ્યારે આપણી પાસે બધું હોય, આપણે સાબુત હોઈએ ને, ત્યારે આપણને એવું જ લાગે કે ઉપરવાળો તો મારા નસીબ બહુ સારા છે કે મારી પાસે હાથ છે, મારી પાસે પગ છે, મારી પાસે જીભ છે, હું જોઈ શકું છું, હું બોલી શકું છું. પણ આપણા જ કોલેજમાં કે આપણી જ સ્કૂલમાં કે આપણી જ આજુબાજુમાં કોઈક એક વ્યક્તિને સહેજ પગની તકલીફ હોય, થોડુંક ઓછું દેખાતું હોય, થોડુંક ઓછું સંભળાતું હોય, તો આપણે હંમેશા એ તરફ જોવાનું જ બંધ કરી દઈએ. બેને એવો પ્રશ્ન કર્યો છે કે ક્યારેક આપણે આવા લોકોને રસ્તો ઓળંગવા દેવાય. હું એવું જરાય નથી કહેતી કે તમે રસ્તો ઓળંગવા દો અને સડસડાટીને બે તમે ઊભા રહી જાઓ, એટલો સમય તમારી પાસે ન હોય એ હું સમજી શકું છું. પણ ધારો કે કોઈ ઢસડાઈને કોઈ રોડ ક્રોસ ન કરી શકતું હોય, ધીમે ધીમે ચાલતું હોય, તો તમારી ખાનદાની, તમારી ખુમારી, તમારી ક્ષમતા એ વ્યક્તિની પાસેથી સડસડાટ પસાર થઈ જવામાં નથી. એકાદ સ્માઇલ આપીને એને ગુડ મોર્નિંગ કહીને આગળ જશો ને તો એને આંતરડી નહીં કકડે, એને તરત તમને આનંદથી જવા દેશે. બાકી તમારા 2 પગ જોઈએ સૌથી વધુ એનો આખો દિવસ બગડશે. મારો શું વાંક હતો કે મારા 2 પગ નથી? તમારી પાસે 2 પગ, 2 હાથ, આંખ, નાક, કાન છે, એ ઉપરવાળાની કૃપા છે. તમારી કોઈ લાયકાત છે એવું માની લેવાની જરાય જરૂર નથી. એ તો એને લાગ્યું ને તમને દીધા. બાકી જેને નથી ને એને પૂછો. અત્યારે જ આ જ સમયે શનિવારની સવારે તમારી જ ઉંમરની રાજકોટમાં જ કેટલી છોકરીઓ કોકના ઘરના કામ કરવા ગઈ હશે, ક્યાંક દાડીમાં ગઈ હશે, અને તમે સરસ મજાના એસી રૂમમાં, એસી હોલની અંદર, તમારી સરસ મજાની કોલેજમાં, તો બી થેન્કફુલ ફોર દેટ બેટા. થેન્ક યુ અને સોરી કહેવું તમારા શિસ્તનો ભાગ હોઈ શકે, એ તમારા શિસ્ત છે. પણ તમારા મા બાપે, તમારા શિક્ષકોએ, તમારા આચાર્યોએ, તમારી કોલેજે તમારી માટે કરેલા ઉપકાર માટે તમે આજીવન ન્યોછાવર્યો, એ તમારા સંસ્કાર છે. શિસ્ત અને સંસ્કારનો આ ભેદ છે. તમે વિચાર કરો, આજથી 20 વર્ષ પછી તમારા દીકરા દીકરીઓને તમે આ કોલેજમાં લાવશો અને કહેશો કે આ એ કોલેજ છે જ્યાંથી હું આ શીખીને આવી, આ એ સ્કૂલ છે કે જ્યાં અમે આ ભણીને આવી. બેટા, આપણી આજુબાજુની ગરીબી, આપણી આજુબાજુની તકલીફ, આપણા આજુબાજુની મૂંઝવણ માટે થોડા સંવેદનશીલ બનો. આપણા કામવાળા બેનની છોકરી આપણા હોલમાં પોતા કરતા હોઈએ ત્યારે આપણે પગ ઉપર લીધા વગર, એની સામે જોયા વગર વોટ્સઅપમાં એક વ્યક્તિ સાથે ડગ 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 કર્યા કરીએ, ત્યારે સહેજ એવું એ છોકરીને પૂછી લેવું, મજામાં છો? તમને શું લાગે છે તમારા જીન્સ, તમારા હલ, તમારા આટલા બધા કપડાં જોઈને એ છોકરીને એક પણ વખત તકલીફ ન થતી હોય? એને નહીં જીવ બળતો હોય? સાહેબ, આ નસીબની ક્રૂરતા એ છે કે ઉપરવાળાઓ ઈચ્છાઓ અને સ્વપ્નાઓ તો બધાને આપે છે, વ્યવસ્થા બધાને નથી આપતો. તમારા 50 જોડી કપડાં પછી પણ આ ઇવેન્ટમાં પહેરવા માટે તમે 3 દી ધમ પછાડા કર્યા છે, મારે નવું જ લેવું છે, મારે નવું જ લેવું છે, મારે નવું જ લેવું છે. અને તમારા જૂના કપડાઓમાંથી પણ કેટલાકના રવિવારો અને લગ્ન સારા થતા હોય છે. સો બેટા, ક્યારેક આપણાથી ઓછું છે ને એવા લોકો તરફ જેટલું ઊંચું જોશો ને એટલો મૂંઝારો લઈને આવશો, અને જેટલું નીચે જોશો ને એટલો આનંદ થશે ને ઉપરવાળાનો આભાર માણસે ઘણું દીધું છે. આ બજાર છે ને એ તો બહુ ખરાબ છે. જેટલી વાર નીકળશો ને અવિશ્વાસ અને અધૂરપ લઈને પાછી આવશો.
તમે અત્યારે જુઓ, આપણે તમને મમ્મી એમ કીધું હોય કે 10,000ની ખરીદી કરજે આ દિવાળીમાં, કાલો સાતમ આઠમ, રાજકોટમાં તો સાતમ આઠમના મેળા હોય, મમ્મી 5,000 કે 10,000 આપશે. તમે ઓનલાઈન શોપિંગ કરશો ને, 10,000ની ખરીદી કર્યા પછી પણ તમે 4 વસ્તુ વિશ લિસ્ટમાં મૂકીને આવશો. સંતોષ લઈને પાછા આપણે નથી આવતા. આપણે થાય નેક્સ્ટ ટાઈમ ઓલું. દરેક વખતે નવું નેક્સ્ટ ટાઈમ છે. સો બેટા, બી હમ્બલ. હંમેશા તમારી આજુબાજુવાળાની તકલીફ માટે થોડા સંવેદનશીલ થાવ. આવી તમારી કોલેજમાં કદાચ કોઈક વ્યક્તિ એવી હશે કે જેને કદાચ એકાદ અંગ ઓછું હશે અથવા ઉપરવાળાએ નથી આપ્યું, એવા વ્યક્તિઓ માટે હું એવું નથી કહેતી કે એમને એમની અધૂરપનો અહેસાસ થાય એવી રીતે એની યારે વર્તતો, પણ એટલીસ્ટ તમને ઉપરવાળાએ વધુ આપ્યું છે, કદાચ એના ભાગનું તમને આપ્યું છે એમ માનીને તે થોડાક ઉપરવાળાનો આભાર માનો અને તમારા મા બાપનો આભાર માનો કે તમને એ સમયે એ ઇન્જેક્શન અપાવડાવ્યા, તમને કદાચ આંચકી આવતી હતી ત્યારે એ અડધી રાત્રે જાગ્યા અને કોઈ ભૂલ ન થવા દીધી અને તમને સાબુત રાખ્યા.